સુરતમાં સતત ત્રીજા દિવસે અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે। ડિંડોલી વિસ્તારના મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડ્યો છે। માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી। ઘટનાની જાણ થતા મનપાની ટીમ તાત્કાલિક પહોંચી છે। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ભૂવા પુરાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। सूरत महानगरपालिका ने विकास सामे आव्यो छे। खास करीने बात करिए जे हिसाबे जोई शकाय छे तीजा दिवस पण खाड़ा भरवानो यथावत छे। खास करीने डिंडोली विस्तारमां जे G9 मॉल छे एनी सामे आखुं खड्डा पड़ी जता जोई शकाय छे। जे हिसाबे आखी आमां ट्रक छे ए फसाई गयुं हतुं। हाल जोई शकाय छे थोड़ाक समय पहला जे हिसाबे काम करवानुं जे उपाय छे लागी रह्युं छे। जे हिसाबे बात करिए कि जे हिसाबे आ रोड जोई शकाय छे। रोडनी अंदर जे आ कामगीरी करवामां आव्युं हतुं। आ रोड छे आ रोडनी अंदर आ माटी देखाई रह्युं छे। आ माटी छे केम आमां जे महानगरपालिका जे काम करी थी ए कशे न कशे आमां खाली माटी देखाई रह्युं छे। आ माटीथी भरीने रोड बनाववामां आव्युं हतुं। आ रोडनी अंदर जे माटी नाखवामां आव्युं हतुं तो माटी पाणीमां भीगी જાય સ્વાભાવિક છે। પણ વાત કરીએ કે જે હિસાબે જે મહાનગરપાલિકા જે ત્રીજા દિવસ પણ રોડ ધસવાનું કને થાવત છે। જે हिसाबे सूरत महानगरपालिका ने काम करी रही है। काम करवानी जो स्टाइल है ये यथावत है। जे दररोजे खड्डो भरवानो यथावत है। जे हिसाबे आ जे जग्या है सूरत शहर डिंडोली विस्तारना G9 मॉलनी सामे जे खड्डा पड्युं छे। हाल तो खास करीने बात करी कि जे हिसाबे अहींया जे लोगो छे जे गाड़ी है गाड़ी हाल निकाली लेवामां आवी छे। सूरत महानगरपालिका से जे युद्धने धोरणे काम करवा चालू कर दीधुं छे। हवे खास करीने बात करीए जे हिसाबे आ जे खड्डा छे कशे ने कशे मोटुं स्वरूप दई दीधुं। साहेब आ कोना विस्तारमां लागे? कॉर्पोरेशननो अर्धीथी कॉर्पोरेशननी प्रीमाइसिसनी बॉर्डर पड़े छे। अहींया बाकीनो पोर्शन सुडामां लागे छे। आखी गाड़ी फसाई गई थी साहेब। हाँ ए ड्रेनेज खाताનું જે સુડામાંથી જે લાઈન આવી છે ને એ કોર્પોરેશનના પોઈન્ટ ઉપર એ લોકો જોઈન્ટ આપ્યું છે તો ત્યાં વ્યવસ્થિત અત્યારે વધારે પાણી આવવાથી એટલે ત્યાં બેસી ગયું છે। તો અમે કોર્પોરેશન થ્રુ જીએસબી લાખીને સરખું કરીએ। સાહેબ ડ્રેનેજ અને ગટર અને એસએમસી મહાનગરપાલિકા અલગ અલગ છે કે એક જ છે? ને બધા ડિપાર્ટમેન્ટ એક જ છે, કોર્પોરેશનના જ ભાગ છે। પણ આગળ પેલો સુડાવાળા કામ તમારી નજર સામે છે। પેલા સુડા વિભાગ જે ડ્રેનેજ લાઈનનું કામ કરાવી ગઈ છે ને એ એમના વિસ્તારમાં તેમણે શું કર્યું છે તો એમને જ ખબર હશે। તો સાહેબ જ્યાં નવો રોડ બન્યો છે બધે દબાઈ રહ્યું છે એટલે રોડની અંદર માટી ભરવામાં આવ્યું છે? ના, નીચે જે પુરાણ માટીનું અમુક પર્સન્ટ ફિલિંગ આવે તે માટી આવે એટલે તે બેસી જાય અથવા તો જે તે લાઈનમાં કંઈ ડિસ્ટર્બ હોય તો વસ્તુ બની શકે। બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે રોડની અંદર ખાલી માટી જ છે। ઉપરથી લીપાપોતી કરી દેવામાં આવ્યું છે। કેમ કે જે હિસાબે અંદર હાલ આપણે જોયું છે કે જે આ અહીંયા માટીથી પુરાણ કરીને જે રોડ બનાવવામાં આવ્યું હતું આ તમને બીજી વખત દ્રશ્ય બતાવવાનો કોશિશ કરશું કે જે હિસાબે આ મહાનગરપાલિકા રોડ બનાવી છે। આ મહાનગરપાલિકાનો વિકાસ છે। આ રોડની નીચે જોઈ શકાય છે આ માટી છે। આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ માટી છે। આની અંદર કોઈ બીજું મટીરિયલ નાખવામાં આવ્યું નથી। આ જે ચીજ જોઈ શકાય છે એટલે જે માટી છે એ તો સ્વાભાવિક છે માટીમાં ધસી જવાનું છે। આ જોઈ શકાય છે આ માટી છે। આ જે માટી ભરીને બનાવી દેવામાં આવ્યું કશે ને કશે એક વાત કરી કે જે મહાનગરપાલિકા છે એ ખાલી લીપાપોતીનું કામ કરી રહી છે। એકબીજા પર ખોખો રમી રહ્યા છે કે આ જગ્યા સુડામાં આવે છે અને આ જગ્યા મહાનગરપાલિકામાં છે। પણ મહાનગરપાલિકાને જે દર વખતે દર દિવસે એક મોટું ખड्डा ભરવાનું થાવત છે। 3 દિવસમાં 3 અલગ અલગ મોટા ખાડા પડ્યો છે। હાલ તો અહીંયા જે ખड्डाને કારણે જે ટ્રક ફસાઈ ગઈ તે કાઢી લેવામાં આવ્યું છે અને સુરત મહાનગરપાલિકા છે યુદ્ધને ધોરણે કામ ચાલુ કરી દીધું છે। પણ વાત કરીએ કે જે હિસાબે જે અહીંયાને સ્થાનિક છે એને કેવું છે કે થોડાક દિવસ પહેલાં અહીંયા ગટરનું કામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અહીંયા જે લોકો છે એમ કહેવામાં આવ્યું છે કે થોડાક દિવસ પહેલાં અહીંયા ગટરને કામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ ગટરની અંદર માટી ભરવામાં આવ્યું। માટી પછી જે અહીંયા જે કરી લેવામાં આવશે કેમ કે જે હિસાબે જે છે એને કરી લેવામાં આવશે। જે હિસાબે જે ગટર પછી આ રોડ બેહવાનું પણ સામે આવ્યું છે। કેમ કે જે હિસાબે વાત કરીએ કે જે અહીંયા જે મહાનગરપાલિકા છે કશે ને કશે આમાં
ભ્રષ્ટ નીતિ દેખાઈ રહ્યું છે. જે હિસાબે મહાનગરપાલિકાના અધિકારીઓ છે જે કામ કરી રહ્યા છે કશે ને કશે અહીંયા વાત કરીએ કે ભ્રષ્ટાચાર આમાં ખરેખર દેખાઈ રહ્યું છે. અને જે હિસાબે નગરપાલિકાની કે અધિકારીઓ છે અહીંયા આવી ગયા છે ને ખાસ કરીને જે હિસાબે પણ લોકો છે એ અહીંયા પહોંચી ચૂક્યા છે. અને જે હિસાબે કે વાત કરીએ કે જે હિસાબે દરેક વખતે અહીંયા ખડ્ડો પડવાનો સાવજ ચાલુ છે. કેમ કે સુરત મહાનગરપાલિકાને જે અધિકારીઓ છે કશે ને કંઈ બે મહિના પહેલાં જ આ ડ્રેનેજ લાઈન નાખી છે. છેલ્લે અત્યારે વરસાદ પહેલાં જ આ ડ્રેનેજનું કામ અહીંયા પૂરું થયું છે. અને જ્યારે મને જાણ થઈ હું સ્થળ પર અહીંયા પહોંચ્યો છે. જે પણ બનાવ બન્યો છે એ બનાવ સારો નથી, પણ તાત્કાલિક અસરે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું છે કામ દરમિયાન અધિકારીઓ સામે શું કાર્યવાહી? બિલકુલ અધિકારીઓને નામે ખોખો રમવામાં આવી રહ્યું છે. કેમ કે જે હિસાબે દરેક જગ્યાએ અધિકારીઓને નામે ખોખો રમવામાં આવી રહ્યું છે. તપાસની હામ કરવામાં આવશે પણ તપાસની નામે કંઈ કરવામાં આવતું નથી. ખાલી સમિતિ બનાવવામાં આવે છે. સમિતિ પછી જે એમ કહેવામાં આવશે કે જાંચ કરવામાં આવશે પણ પછી કોઈ જાંચ કરવા આવતું નથી. કેમ કે જ્યારે મોટા વરાછા વિસ્તારમાં જે ખડ્ડા પડ્યું હતું એની હજી જાંચ ચાલુ છે. એનો હજી કંઈ નિકાલ આવ્યો નથી. જે હિસાબે વાત કરીએ કે જે ખાસ આ ડિંડોલી વિસ્તારમાં પણ ખડ્ડા પડી જવાનો ખાનો પણ છે. ડિંડોલી વિસ્તારમાં જે G9 સર્કલ છે ત્યાં જ મોટું ખડ્ડા પડ્યું હતું. આમાં જે ટ્રક છે એ ફસાઈ દેવામાં આવ્યું હતું. હાલ અહીંયા વાત કરીએ કે જે હિસાબે જે નગરપાલિકાના કર્મચારી હોય કે અધિકારીઓ બધા પહોંચી ચૂક્યા છે. હાલ અહીંયા જે સવારકામ ચાલુ થઈ ગયું છે, લીપાપોતી ચાલુ થઈ ગયું છે પણ કશે ને કશે આમાં વાત કરીએ કે જે મહાનગરપાલિકા છે તે નિષ્ફળ જાય રહી છે. જે હિસાબે જે દરેક વખતે જે આવી રીતે જ કામ હોય છે. કેમ કે જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે એ એમ કહી રહ્યા છે કે આ ઓમાં આવે અને જે કરશે કે પેલામાં આવશે એટલે એકબીજા પર ખોખો રમવા પણ આવી રહ્યું છે. સાહેબ ક્યારે ખડ્ડા પડી બે મહિના પહેલા જ આ ડ્રેનેજનો લાઈનનું કામ થયું હતું. વરસાદ પહેલા જ 2 મહિના પહેલા એનું કામ ચાલુ થયું. વરસાદ પહેલા એનું કામ પૂરું થયું છે. માટી સેટલમેન્ટમાં ડ્રેનેજ લાઈન અહીંયા બેઠી છે પણ જે વસ્તુ છે એ સારી નથી. એના માટે જે કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું હશે, જે અધિકારી એના સાથે હશે, જવાબદાર અધિકારી હશે, એના સામે આ તપાસ દરમિયાન પગલાં લેવામાં આવશે. ના પણ તપાસ દરમિયાન તો આપણે કર્યા ને, કાલે તો તમને ખબર તો પડી જશે. બિલકુલ જે પણ અધિકારીની જવાબદારી, બિલકુલ અધિકારીઓને પણ 100% જવાબદારી છે. જે પણ અધિકારી આમાં જે અધિકારીની જવાબદારી હશે એના પર પણ પગલાં લેવામાં આવશે. સુરતમાં એટલા રોડ બેસી ગયા છે, તમને લાગે છે ભ્રષ્ટાચાર થયો હતો? જો બેસી ગયા છે એ વાતમાં હું તમારા સાથે સહમત છું. પણ કયા કારણથી બેસા છે તપાસ દરમિયાન જે પણ વ્યક્તિ સામે આવશે એના પર પગલાં લેવામાં આવશે. બે મહિના પહેલા જ આ ડ્રેનેજ લાઈન નાખી છે. વરસાદનો સિઝન હોવાના કારણે કદાચ વોટર વર્કિંગ ઓછું વધારે થયું હોય તો એના કારણે આ થઈ શકે છે. પણ જે પણ અધિકારી અને કોન્ટ્રાક્ટર આમાં સામેલ હશે તો ચોક્કસ એના પર પગલાં ભરવામાં આવશે. શું કાર્યવાહી કરવામાં આવશે આમાં? કેમ કે દરેક વખત ખાલી આમાં તપાસ જ હોય છે. તપાસ દરમિયાન જે માહિતી સામે આવશે, એને કેવી રીતે કામ કર્યું છે, એને હલકો ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું છે કે એને કામમાં પ્રોસિજર વ્યવસ્થિત રાખી નથી, તેના માધ્યમથી તપાસ કરીને આ પર પગલાં ભરવામાં આવશે. 3 દિવસમાં ત્રીજી ઘટના છે સર. બિલકુલ ઘટના છે. નામે ક્યાં સુધી રમશો? તપાસ કરીને આપણે નોટિસ બી આપીએ જ છે એમને. શું લાગે છે આ વિસ્તારમાં યોગ્ય પુરાણ ન થયું એવું લાગે છે? યોગ્ય પુરાણ ન થયું તેના કારણે થાય છે બેદરકારી? એ તો જે જવાબદારી અધિકારી હશે એ ચેક કરશે અને એનો જવાબ આપશે લેખિતમાં. સાહેબ સામે દેખાઈ રહ્યું છે કે પુરાવામાં માટી ભરવામાં આવ્યું છે. માટી સિવાય બીજું કંઈ નથી. સાહેબ કઈ જગ્યા? આજે પુરાણ કરવામાં માટી સિવાય બીજું કંઈ નથી. આ જીએસબી છે ને, માટી કા છે? સાહેબ માટી હાથમાં બતાવું. જીએસબી છે, જીએસબી. અત્યારે વરસાદમાં શું મળશે આપણાને? પણ માટી ભરેલું છે સાહેબ. માટીમાં કંઈ થોડી રૂકી જવાનું છે. બિલકુલ હવે બોલવા પણ ના પાડી દીધા છે. કેમ કે બોલાતું પણ નથી એમનાથી. કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા જે ભ્રષ્ટ મહાનગરપાલિકા બની ગઈ છે, કશે ને કશે વાત કરીએ જે હિસાબે જે દર વખતે જે મહાનગરપાલિકા
મહાનગરપાલિકા છે તે આવી રીતે જે ત્રીજા દિવસે 3 દિવસમાં 3 અલગ અલગ ખડ્ડા ભરવાનું પણ માહિતી સામે આવી છે. મોટા મોટા ગાડીઓ પણ ફસાયો છે. જે હિસાબે જે દર વખતે એક મહાનગરપાલિકાને નવો મુદ્દો આવી જાય છે કે જે લોકો છે જે મહાનગરપાલિકા છે કશે ને કશે એમાં જે ભ્રષ્ટાચારને બેટ ચડી છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.